કોઈક જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। સારસાના લોકોની રજૂઆતો પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ વીજ બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી। આ વેળાએ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ 10 જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારસા ગ્રામ પંચાયત મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આમ તો એને પણ એગ્રીકલ્ચર લેવલે લેવામાં આવે છે, પણ જ્યારે બિલની વાત આવે ત્યારે પશુપાલકને જે છે તે કોમર્શિયલ બિલ કરવું પડે અને મારી એવી ઈચ્છા છે કે જો એને એગ્રીકલ્ચરમાં લઈ અને જો એના લાઇટ બિલમાં થોડો ઘટાડો થઈ શકે અથવા તો પશુપાલકને જો સોલર પેનલ આપવામાં આવે તો પશુપાલકનો ખર્ચો ઓછો થશે અને નવા પશુપાલકો આપણે ઉમેરી શકીશું। અને બીજી વસ્તુ કે અત્યારે જે ઓછા પશુપાલનથી વધુ દૂધ ઉત્પાદન લેવા માટે થાય અને આપણે જે એમ્બ્રિયો ટ્રાન્સફરની જે ટેકનોલોજીની અંદર ઇમ્પ્લિમેન્ટેશન ઓલરેડી થઈ ચૂક્યું છે, પણ ઘણા બધા નાનામાં નાના ફાર્મર સુધી આ જે ટેકનોલોજીનો જે જાણ છે એ પૂરેપૂરી થઈ શકી નથી। તો નાના ફાર્મર સુધી એમ્બ્રિયો ટ્રાન્સફર જો થઈ શકે તો ઓછા પશુથી આપણે વધુ દૂધ ઉત્પાદન કરી શકીશું। સખી મંડળ અત્યારે ચાલુ છે અને 400 જેટલી બહેનો છે। એમાં અમારે મીટિંગ કરવી હોય તો જગ્યા નથી, એમાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે કોઈ જગ્યા નથી, તો એવી તમને હું વિનંતી કરું છું। સત્યવાલ સાહેબ, મારું નામ સચિન ભાસ્કરભાઈ પટેલ, હું સારસાનો રહેવાસી છું। હાલમાં સરકાર શ્રી તરફથી ગ્રામ પંચાયતને સ્વચ્છતાની ગ્રાન્ટ મળે છે। સ્વચ્છતાની ગ્રાન્ટ મળે છે 2011ની વસ્તી પ્રમાણે માત્ર 2 રૂપિયા મળે છે, તો હાલમાં એને વધારીને હાલની વસ્તી પ્રમાણે 5 રૂપિયા કરવા મારી વિનંતી છે। આમ તો રોડની લાઈફ નેતાઓની આવન જાવન પર નિર્ભર છે, પણ જ્યારથી નેતાઓ હેલિકોપ્ટરમાં આવતા થઈ ગયા છે, અમારા રોડની એટલી મુશ્કેલી છે। સારસા એટલે કે આણંદથી લઈને ઉમરેઠ જતા રોડ ઉપર આણંદથી સારસાનો રોડ જિલ્લા કલેક્ટર ને જિલ્લાના અધિકારીઓ સુધી કેટલી રજૂઆત કરી પણ મારા જેવો જ છે।